નાનપણથી ચોર જ છે, રીઢા ગુનેગાર. પણ સંતોની કીધેલી 4 વાતો રાજાને કીધી તો એની અસર આટલી બધી રાજા ઉપર થઈ. હું હારો માણસ હોત અને બોલ્યો ઉપર થાત. સંતોનું જ બોલેલું બોલ્યો તો આટલી બધી અસર રાજા ઉપર થઈ. ખરેખર હું સારો માણસ હોત તો કેવી અસર થાત. વિચાર આવ્યો કે હવે સાહેબ કોઈનો દગો ન કરાય. કેટલો વિશ્વાસ મારા ઉપર રાજા મૂકીને ગયા છે. ના ના ના, મારે વિશ્વાસ ન તોડાય. અને નક્કી કર્યું કે એ 4 સંતો પાસેથી જે સાંભળ્યું છે ને એ બીજા કોઈ જિંદગીમાં ઉતારે કે ન ઉતારે, આપણે ઉતારવું હોય. ચોરે નક્કી જ કરી લીધું. અને રાજકુમારને કીધું કે ભાઈ હું કોઈ સંતમંત નથી, હવે આ બધું ઉપાડ. આ જેટલું હોનું છે, ચાંદી છે, બધું તું ઉપાડ. તારો મહેલ ક્યાં છે ખબર છે ને? જતો રહે, બધું લઈને જતો રહે. મારે કાંઈ જોતું નથી, એ બધું તું લઈ જા. અને હું સંત નથી. જેટલી ડીશ સોનાની ચાંદીની થાળી આમ બધું હતું, આભૂષણો હતા, પૈસા હતા, બધું જ લઈને એ રાજકુમારને પાછો મહેલમાં મોકલી દીધો. અને એ ચોર ત્યાંથી આમ ખરેખર હારો માણસ બનીને, એક સાચો સંત બનીને તીર્થોમાં ફરવા માંડ્યો. આજથી કોઈ દિવસ ચોરી નહીં કરું. આજથી કોઈ દિવસ કોઈનું દિલ નહીં દુભાવું. આજથી હંમેશા સત્ય જ બોલીશ. આજથી હંમેશા ભગવાનનું જ નામ લઈશ. આજથી હંમેશા ભગવાનનું સ્મરણ કરતો રહીશ. ભગવાનને યાદ કરતો રહીશ. આ 4 વાના જિંદગીમાં ઉતારી તીર્થોમાં ફરવા માંડ્યો. આ વરને 20 વર્ષ વીતી ગયા. હવે પોતે નાનપણથી ચોર, હવે તો ચોર નહોતો પણ નાનપણમાં ચોર હતો. જુવાન બન્યો ત્યાં સુધી ચોરી જ કરી હતી. ચોરમાં એક ગુણ હોય, એ છે ચાલાકી. ચપ્પડ બહુ હોય હારો. એટલે એને કોઈને ગુરુ બનાવાતા, પણ કંઈક ખામી બધામાં દેખાતી હતી. ક્યાંય મન માને નહીં. હવે 20 વર્ષ વીતી ગયા. 20 વર્ષથી કોઈ ગુરુ નહીં. ગુરુની તલાશમાં ફરે ભારત. એમાં ભગવાનને દયા આવી કે આનો ગુરુ તો હું પોતે બની જાઉં. આમ વિચાર કરીને ભગવાન પોતે એક સંતનું રૂપ લઈને તીર્થમાં બેઠા. અને એમાં એ નીકળ્યું. ભગવાનનું તેજ જોતા એને ખબર નહીં કે આ ભગવાન છે. સંત પાસે આવ્યો અને કીધું કે બાપજી, તમારામાં મન ફર્યું છે. તમે આજથી મારા ગુરુ, મારે તમને ગુરુ બનાવવા છે. એટલે ભગવાને કીધું કે એમ હું કોઈનો ગુરુ બનતો નથી. મારી પાસે જો કંઠી પહેરવી હોય તો હું કહું એટલું કરવું પડે. 4 વ્યક્તિના માથા કાપીને મારા પગમાં ધર તો હું તને કંઠી પહેરાવું. સૌથી પહેલા જે હંમેશા સાચું બોલતો હોય એનું માથું કાપીને મારા પગમાં ધર. જે વ્યક્તિએ કોઈનું દિલ ન દુભાવ્યું હોય એનું માથું કાપીને મારા પગમાં ધર. જે હંમેશા ભગવાનનું નામ લેતો હોય અને જે હંમેશા ભગવાનને યાદ કરતો હોય, આ 4ના માથા કાપીને મારા પગમાં ધર તો કંઠી પહેરાવ. ચોરને મનોમન થયું કે ગુરુ તો આમને જ કરવા. એ કહે એમ કરીશ. પણ હાથ જોડીને કીધું કે જો બાપજી, નાનપણથી હું ચોર હતો. છેલ્લા 20 વર્ષથી તો ચોરીએ મૂકી દીધી છે. પણ નાનપણથી મોટો થયો ત્યાં સુધી ખાલી ચોર જ હતો. મેં કોઈની હત્યા નથી કરી, કોઈ દિવસ નહીં. કોઈના જીવ લઈ લેવા એવો તો નિર્દય ચોર હતો ને ત્યારેય નહોતો. એટલે બાપજી, કોકના માથા કાપવા એ તો અમારા લોહીમાં નથી. પણ ગુરુ તો તમને જ બનાવવા છે. છેલ્લા 20 વર્ષથી હું ખોટું નથી બોલ્યો. છેલ્લા 20 વર્ષથી હું ભગવાનનું જ નામ લઉં છું. છેલ્લા 20 વર્ષમાં મેં કોઈનું દિલ નથી દુભાવ્યું. અને છેલ્લા 20 વર્ષથી મેં ભગવાનનું જ નામ લીધું છે. આ 4 યોગ્યતા મારામાં છે. એટલે એક કામ કરો, મારું પોતાનું જ માથું કાપીને તમારા ચરણમાં ધરી દઉં છું. આમ કહીને આ મસ્તક ઝુકાવ્યું અને સરી હાથમાં લીધી. અને જ્યાં માથું કાપવા જાય અને 14 લોકનો ધણી પરબ્રહ્મ આ દ્રશ્ય જોઈ ન શક્યા હો. થયું કે મારા ભગતને કાંઈ થાય એની પહેલા
જલ્દી પ્રગટ થઈ જાઉં. અને એ પહેલા તો મારા હરિયામ પ્રગટ થયા કે ભાઈ તું જીવ ન લઈ લેજે, હું જ ભગવાન છું. આમ કહીને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી મારા હરિયામ પ્રગટ થયા. અરે એ વખતે સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા લાગી. ચોરની આંખોમાં આંસુડા આવી ગયા કે સંતની 4 વાત ખાલી જિંદગીમાં સાંભળી હતી અને એ 4 વાત જિંદગીમાં ઉતારી તો સ્વયં હરિ પ્રગટ થઈ ગયા. આ મહિમા બાપ સંતોનો છે, આ મહિમા બ્રાહ્મણોનો છે. સંત કથામાં કહે, સંત સત્સંગમાં કહે, સંત મઠમાં કહે કે મંદિરમાં કહે ને, એ તમે ખાલી સાંભળતા નહીં, સાંભળ્યા પછી જિંદગીમાં ઉતારજો. બેડો પાર ન થઈ જાય તો મને કહેજો. જે કહે તે આચરણમાં મૂકો. સંત એ ભગવાનનું રૂપ છે. ગુરુ કૃપા વગર કલ્યાણ થવાનું નથી, સમજી લેજો. અને એમની કૃપાથી જ આજ આપણે આટલા સુખી છીએ. માટે એમની પૂજા કરો, એમને પ્રણામ કરો કે હે ગુરુદેવ કૃપા કરો, દયા કરો. માતા યશોદાજીએ ભગવાનના મુખમાં વિશ્વ દર્શન કર્યું. તે પછી ભગવાન 3.5 મહિનાના થયા. મારા ભાઈ બહેનો, કોઈ પણ બાળક 3.5 મહિનાનો થાય ને એટલે પોતાની મેટે પડખું ફરતા શીખે. પોતાની મેળે 3.5 મહિનાની ઉંમરે બાળક પડખું ફરે. જન્મ નક્ષત્ર 4થી વખત જ્યારે આવે ત્યારે બાળક પડખું ફરતા શીખે. યશોદાજી રાહ જોતા હતા કે મારો બાળક ક્યારે પડખું ફરતા શીખે અને હું ઉત્સવ કરું. ભાઈ, ઉત્સવ પ્રિય યશોદાજી છે. જિંદગીમાં ઉત્સવ પ્રિય બનજો, તમારા ઘરે ભગવાન પધારશે. ઘરમાં ઉત્સવ કરજો, મંદિરોમાં ઉત્સવ કરજો. ગુરુના આશ્રમમાં ઉત્સવ હોય તો ત્યાંય પહોંચી જજો, સેવા કરજો. 3 જગ્યાએ નિમંત્રણની જરૂર નહીં. આ જિંદગી પર યાદ રાખજો. 3 જગ્યાએ આમંત્રણની જરૂર નહીં. એક પિતા એટલે પિતા તો ખરા, પિતૃપક્ષ બધો આવી ગયો, ભાઈજી આવી ગયા, મોટા બાપાનો દીકરો આવી ગયો. કુટુંબનું કોઈ પણ ઘર હોય, કુટુંબમાં નિમંત્રણ કદાચ તમને ન મળ્યું હોય તો વગર નિમંત્રણે કુટુંબમાં જવાનો તમારો અધિકાર છે. તો એક પિતા, એક મિત્ર અને ત્રીજા ગુરુ, આ 3 જગ્યાએ વગર નિમંત્રણે હંમેશા જવું જોઈએ. ગુરુના આશ્રમમાં કોઈ ઉત્સવ હોય અને કદાચ આપણને કહેવાનું ભૂલાઈ ગયું હોય, કારણ કે ગુરુ ભક્તો ઘણા બધા હોય, એકાદ કોઈ રહી ગયું હોય તો એમાં પછી માથું ન લગાડાય, કેમ કે એ આપણા ગુરુદેવના આશ્રમમાં ઉત્સવ છે અને ગુરુદેવ આપણા પોતાના હતા. એટલે કદાચ નિમંત્રણ ન મળ્યું હોય ને તો આમ પહેલા પહોંચી જવાનું અને ગાદી ઉપર જે બેઠું હોય એમને કહેવાનું કે મારા લાયક જે કંઈ સેવા હોય મને કહો. આ ઉત્સવ આપણા ઘરનો છે, આપણા ગુરુદેવનો છે અને ગુરુદેવ જે સેવા સોંપે ને એ બધી કરવાની. આપણો પરમ ધર્મ છે. 3 જગ્યાએ નિમંત્રણની જરૂર નહીં. પિતા, મિત્ર અને ગુરુ. માતા યશોદાજીએ જોયું કે ભગવાન કૃષ્ણ પડખું ફરતા શીખ્યા અને માતા યશોદાજીએ સમસ્ત બ્રજને નિમંત્રણ આપ્યું. બ્રજના 84 ગામડાઓ છે. બધા જ વ્રજવાસીઓ નંદાલયની અંદર આવ્યા અને દિવ્ય વધાઈ બધી જ ગોપીઓએ આવીને ગાય છે. યશોદાજીના ઘરે ભવ્યથી ભવ્ય ઉત્સવ થયો છે. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. તોરે અંગના મૈયા તોરે અંગના. મૈયા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના.
बाजे रे बधाई मैया तोरे अंगना तोरे अंगना मैया तोरे अंगना तोरे अंगना मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना की बाजे बाजे रे बधाई मैया तोरे अंगना जय हो झूमते हुए नाचते गाते हुए आनंद कीजिए ओ कन्या तोरे अंगना मैया तोरे अंगना तोरे अंगना मैया तोरे अंगना तोरे अंगना मैया तोरे अंगना मैया तोरे अंगना मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना अमर गमार मारू भलो गादे श्याम आवीने मारी मटकी पोरे अमर गमन मार बलो गाजे शायद आवीने मारी मटकी पोरे मथुरानी जेल माता ने जनमिया वासुदेव तो पनामा मेरी ने आया मथुरानी जेल माता ने जनमिया वासुदेव तो नामा मेरी ने आया कुकुड़िया माया से बचावे मारो श्याम श्याम आवीने मारी मटकी पोरे अरे श्याम आवीने मारी मटकी पोरे
चंचल कैसे तेरा भजन करूं ये मन बड़ा चंचल है कैसे तेरा भजन करो ये मन बड़ा चंचल है कैसे तेरा भजन करूं जितना इसे समझाऊं इतना इसे समझाऊं इतना ही मचल जाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की जय हो। तालियां बजाते हुए प्रेम से जय हो। હવે બાપુને વિનંતી કરવાની, બાપુની સમાધિ પાસે ઉભા રહીને વિનંતી કરજો, હાથ જોડીને વિનંતી કરજો। શું વિનંતી કરજો? બાપુને હાથ જોડીને કહેજો, નજરો સે ગિરા નાના ચાહે જો ભી સજા દેના। કદાચ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને સજા આપી દેજો। चाहे जो भी सजा देना नजरों से गिरा नाना चाहे जो भी सजा देना। नजरों से गिरा जाना चाहे जो भी सजा देना आप जोड़ीने कहो, नजरों से जो गिर जाए नजरों से जो गिर जाए मुश्किल है संभल पाए राधे तेरे चरणों की बापू तेरे चरणों की बापू तेरे चरणों की कर धूल जो मिल जाए सदगुरु तेरे चरणों की सदगुरु तेरे चरणों की कर धूल जो मिल जाए सच कहता हूँ अपनी सच कहता हूँ अपनी तकदीर बदल जाए बापू तेरे चरण जय हो। ભગવાનને કહેવાનું, હે હરિ આ જિંદગીમાં સૌથી છેલ્લી ઈચ્છા એક જ છે, એક જ ઈચ્છા છે કઈ? राधे इस जीवन की बस एक तमन्ना है 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 सदगुरु इस जीवन की बस एक तमन्ना है सदगुरु इस जीवन की बस एक तमन्ना है तू सामने हो मेरे सामने हो मेरे तू सामने हो मेरे तू सामने हो मेरे
जीवन की बस एक तमन्ना है, राधे इस जीवन की बस एक तमन्ना है। तू सामने हो मेरे, तू सामने हो मेरे, मेरा दम ही निकल जाए राधे मेरे चरणों की, श्यामा तेरे चरणों की, राधे मेरे चरणों की। दया प्रभु आप गोवर्धन नाथ रे, गिरी कंजरामाते प्रगट थया प्रभु आप गोवर्धन नाथ रे, गिरि कंदरामापि प्रगट दया प्रभु आप गोवर्धन नाथ रे, गिरी कंजरामाते प्रगट थया प्रभु आप गोवर्धन नाथ रे, नंदय सोमति घेरा माला ब्रज सहो केतु सनार, गोवर्धन रसिया मारे बन बसिया ब्रजरा, मधुरु वालो हसिया रे मारे बन बसिया ब्रजरा, मधुरु वालो हसिया रे। श्रावण सुद पाचम नादारे हया भुजा दर्शन रे, श्रावण सुद पाचम नादारे हया भुजा दर्शन रे, गिरि कंद रामा विराजे वालो, गिरि कंद रामा विराजे वालो, सुखो प्रसन्न वदन गोवर्धन रसिया रे, मारे धन रसिया ब्रजराज, मधुर वालो हसिया रे, मारे धन रसिया ब्रजराज, मधुर वालो हसिया रे, मारे धन रसिया ब्रजराज, मधुर वालो हसिया रे। श्री वृंदावन वृंदावन श्री वृंदावन नंदगाम में राधे राधे वृंदावन, राधे राधे वृंदावन, राधे राधे वृंदावन, राधे 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 वृंदावन बिहारी लाल की जय, संत श्री बलदेव गिरि बाबू की जय, मात की जय। એકવાર ભાદરવો મહિનો હતો, દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાજ નરસિંહ મહેતાના મોટા ભાઈએ શ્રાદ્ધની વિધિનું આયોજન કર્યું. નરસિંહ મહેતા અને બંસીધર આમ બે હગા ભાઈઓ હતા. મહારાજ બંસીધર પૈસાવાળો હતો, નરસિંહ મહેતાથી એ મોટા ભાઈ છે. એ બંસીધર પૈસાવાળા હતા. આખી નાતને નિમંત્રણ આપીને, કારણ કે ભાદરવો મહિનો છે, શ્રાદ્ધનો સમય છે, શ્રાદ્ધ કરાવવાનું છે, નાતને નિમંત્રણ આપી બંસીધર નરસિંહ મહેતાના ઘરે આવે છે. નરસૈયા, હે નરસૈયા. નરસિંહ મહેતાએ દરવાજો, નરસિંહ મહેતાની પત્ની માણેકબાઈ, એમને દરવાજો ખોલ્યો એટલે બંસીધરે આમ કીધું કે આવતીકાલે
બાપનું શ્રાદ્ધ છે, સમયસર ખાવા ટાઈમે આવી જાજો. તું હાવ ખોટી છો અને નરસૈયો હાવ ખોટો છે. નરસૈયાએ તો બાપનું નાક કપાવ્યું છે, એટલે આજ સુધી મારે ભાઈ બોલ્યા નથી. આજ પહેલી વખત બોલ્યા. મોટા ભાઈ, તમે બાપ ઠેકાણે કહેવાઓ, તમે જેઠ છો. બે શબ્દો તમે કહેવાને લાયક અને અમે સાંભળવાને લાયક. પણ આજ તમે જે બોલ્યા ને કે બાપનું નાક કપાવ્યું, તો તમારા ભાઈએ કંઈ એવું કામ નથી કર્યું કે બાપનું નાક કપાય. આખો દિવસ રાધા વલ્લભનું નામ લીધું છે, કીર્તન કર્યા છે, અને કીર્તન કરવાથી કઈ બાપના નાક ન કપાય. મોટા ભાઈ, તમે પૈસા વાળા છો તો જેમ મનમાં આવશે એમ બોલશો. મોટા ભાઈ, કોઈને નિમંત્રણ આવી રીતે ના આપીએ. ખાવાનું તો હવે ભાડ્યું હોય. બંસીધરે કીધું કે તો પછી હવે આપણે સંબંધ પૂરો. આવતીકાલે તમારી રીતે તમે શ્રાદ્ધ કરાવજો અને અમારી રીતે અમે કરાવી લેશું. આમ કહીને બંસીધર રિસાઈને જતા રહ્યા. આ સમાચાર માણેકબાઈએ નરસિંહ મહેતાને આપ્યા. નરસિંહ મહેતાએ કીધું, પણ હવે આપણે જુદું શ્રાદ્ધ કરાવવું પડશે, કઈ રીતે કરાવીશું? કહ્યું કે હું તમને ચાંદીની વાડી આપું છું. આ ચાંદીની વાડી વેચી દઈએ એટલે શ્રાદ્ધની વિધિ થઈ જાય. એકની એક ઘી ભરવાની ચાંદીની વાડી નરસિંહ મહેતા વેચી આવ્યા છે. મારા ભાઈ બહેનો, બદલામાં જે પૈસા આવ્યા તેનાથી કાચું સીધું લીધું છે, પણ છતાંય ઘીના પૈસા ખૂટ્યા છે. સાંજનું ટાણું હતું. જુનાગઢની અંદર ચટાક ચોક છે. આમ નાગરવાસમાંથી આમ આગળ નીકળો એટલે ચટાક ચોક આવે, અને એ ચટાક ચોકમાં હાંજનું આવું ટાણું હતું અને બધા જ નાગર બેઠા હતા. અને એમાં નરસિંહ મહેતા આમ નીકળ્યા એટલે નાતના લોકો બોલ્યા, ઓહો નરસિંહ, બધું હું છે, ક્યાં જાઓ? નરસિંહ મહેતા કહે, જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ, આવતીકાલે મારા પિતાનું શ્રાદ્ધ છે. આ બધું કાચું સીધું હું એના માટે લઈ જઉં છું. નાતના લોકોએ કીધું કે તારા મોટા ભાઈએ તો ઘણી વખત જમાડ્યા છે. દર વર્ષે ભાદરવામાં બંસીધરના ઘરેથી નિમંત્રણ આવી જાય, પણ નરસિંહ આજ સુધી તે એકેય નાગરના દીકરાને જમાડ્યો છે. તમે ભગત છો, અને ભગતના ઘરે તો તુલસીના પાન ઉપર ચોખાનો સકડીનો દાણો મળી જાય ને તોય આનંદ થઈ જાય. આવતીકાલે જો તારો ભગવાન સાચો હોય ને તને ભરોસો હોય તો આવતીકાલે બપોરે આખી નાતને નિમંત્રણ આપી દે. જો તું નિમંત્રણ આપે તો આવતીકાલે અમે તારા ભાઈના ઘરે નોતરું આવશે તોય ત્યાં નહીં જઈએ. નરસિંહ મહેતા પાસે 5 જણાને જમાડવા માટે ઘીના પૈસા નથી, પણ ભગવાન ઉપર ભરોસો છે. જિંદગીમાં બધું જતું રહે ને તો પાછું આવી જશે, ભરોસો ન જવા દેતા. મહેતાજીનો ભરોસો ધન્યવાદને પાત્ર છે. આખી નાત વચ્ચે કહી દીધું કે મારો હરી પૂરું કરશે, આખા જગતનું પૂરું કરે છે. આવતીકાલે 12 વાગે આખી નાત જમવા આવજો. 700 નાગરની નાત. અને ભરોસો તો જુઓ મહારાજ, ભગવાનનું નામ લઈને આખી નાતને નિમંત્રણ આપી દીધું. અને બીજા દાડે મહારાજ સવારના 8 વાગે
હવે બહેનું એવું કે ઘરે આવીને પોતાના પત્નીને કેવું ભૂલી ગયા છે કે આખી નાતને નિમંત્રણ આપી આવ્યો. માણેકભાઈને કીધું નથી. રાત્રે નરસિંહ મહેતા ભગવાનનું નામ લઈને હુઈ ગયા. સવારે ઉઠીને નાયા ધોયા, પૂજા પાઠ કર્યા. એટલે માણેકભાઈએ કીધું કે ઘી તો લેવાનું બાકી છે, ઘી તો લઈ આવો. આમ કે નાવડું તપેલું આપ્યું. તપેલું હાથમાં લઈને મહેતાજી તો ઘી લેવા માટે નીકળ્યા. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનો ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો, ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો, ધરણી ધરનો ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનો ધ્યાન ધરી. ભગવાનનું નામ લઈ મહેતાજીએ તપેલી હાથમાં લીધી અને એ તપેલી લઈને વાણિયાની દુકાને ગયા છે. શેઠ 2 શેર ઘી જોઈતું હતું અને એ વખતે આમ શેઠે ઘી તો જોખી દીધું, પણ સાહેબ કોણ જાણે કેમ જેવું મહેતાજીએ કીધું ને કે પૈસા નથી હો ભાઈ, 1-2 મહિનો લાગશે. એટલે એ શેઠને વિચાર આવ્યો કે આ મહેતાજી, આ ભગત, આ તો ભગત છે, કદાચ 2-4 મહિના થાય તો આપણે એટલી વધારે રાહ જોવી પડશે. એટલે બહાનું કાઢ્યું, મહેતાજી આ ઘી તમને દેવા જેવું નથી. ઘી જોખી દીધું હતું, તપેલી તૈયાર હતી, પણ આમ ઘી પાછું કાઢી લીધું ને કીધું કે આ ઘી તમને દેવા લાયક નથી, માફ કરજો. આમાં તો હવારના ગરોળી પડી હતી, આમાં તો સવારે ગરોળી પડી ગઈ હતી. તમારે તો આમાં સામગ્રી બનાવીને ભગવાનને ધરાવવાની હશે ને, ઠાકોરજીને ધરાવવાની હશે. આ ઘી તમને દેવા જેવું નથી. મહેતાજી સમજી ગયા કે ગરીબ છું ને એટલે આ ઘી પાછું કાઢી લીધું છે. શાસ્ત્રમાં લખ્યું છે, અહો તુ કષ્ટમ સતતમ પ્રવાસ. જે માણસને સતત રોજ પ્રવાસ કરવો પડે ને, એ માણસનું જીવન કષ્ટથી ભરેલું હોય છે. તતોતિ કષ્ટા પર ગેહવાસ. મહારાજ, તેના કરતાં પણ વધારે કષ્ટવાળું જીવન કોકના ઘરે ઓશિયાળું થઈને રહેવું પડે ને, એ જ. જેને રોજ પ્રવાસ કરવો પડે એનું જીવન કષ્ટવાળું છે. તેના કરતાં પણ વધારે કોકના ઘરે આમ ઓશિયાળું થઈને રહેવું પડે તો એ વધારે કષ્ટવાળું જીવન છે. કષ્ટાધિકા નીચ જનસ્ય સેવા. કોઈ દુષ્ટ માણસને ત્યાં નોકરી કરવી પડે તો તેના કરતાં પણ વધારે કષ્ટવાળું જીવન છે. અને આ બધા કરતાં વધારે કષ્ટવાળું જીવન તો તતોતિ કષ્ટા ધનહીનતા ચ. ઋષિએ લખ્યું છે કે સૌથી વધારે કષ્ટવાળું જીવન તો એનું હોય કે જેના જીવનમાં ધન ન હોય, દરિદ્રતા હોય. દરિદ્રતા જેના જીવનમાં હોય ને એનું જીવન સૌથી વધારે કષ્ટવાળું હોય છે. મહેતાજી ખાલી તપેલી લઈને આમ બહાર નીકળ્યા તો સામે એક ભગતની દુકાન હતી, એને આમ બોલાવ્યા અને કીધું કે હું તમને ઘી આપું. અને એ ભગતે પૈસા પણ ન લીધા ને ઘી આપ્યું. અને મહેતાજીએ કરતલ હાથમાં લીધી ને એ વેપારીની દુકાન પાસે જ આમ કીર્તન શરૂ કર્યા. ભગતને તો કીર્તન હોય ભાઈ, હરિનું નામ હોય, સંતના મુખમાં ભગવાનનું નામ હોય. એટલે મહેતાજીને ભગવાન ઉપર ભરોસો છે. સવારના 8 વાગ્યા છે ને એ શેઠની દુકાન પાસે આમ કીર્તન શરૂ કર્યા. મારા ભાઈ બહેનો, આવા જે ભગત હોય ને
એની ચિંતા ભગવાનને હોય છે. ભગવાન દ્વારિકામાં ચિંતા કરવા માંડ્યા. મારા ભાઈ બહેનો, દ્વારકાધીશે બધા યાદવોને બોલાવ્યા, આજ્ઞા કરી સારામાં સારા રસોઈયાઓને લઈને તાત્કાલિક તમે જુનાગઢ પહોંચો, સારામાં સારા. અને 700 નાગરની નાતને આપણે જમાડવાની છે. તૈયારી કરીને જજો, એટલું સીધું સરંજામ લઈ જજો. હારા હારા રસોઈયા બધા લઈને યાદવો દ્વારકા પહોંચ્યા. એ બધા જ પહેલા ભગવાન દ્વારકાધીશ મહેતાજીનું રૂપ લઈને જુનાગઢ પહોંચ્યા. મહેતાજીનું રૂપ મારા હરિએ લીધું છે. માણેકભાઈએ કીધું કે ગોર મહારાજને તેડી આવો, એટલે ગોર મહારાજના ઘરે મહેતાજીનું રૂપ લઈને મારા ભગવાન ગયા. એટલે ગોર મહારાજે કીધું કે શા માટે આવ્યો છે નરસિંહ? નરસિંહ મહેતા કહે મારા પિતાનું શ્રાદ્ધ છે. ગોર મહારાજ કહે કે તારા જેવો યજમાન હોય તો શું, ન હોય તો શું, હું તારા ઘરે નહીં આવું. દર વર્ષે તારો મોટો ભાઈ આમંત્રણ આપે, હું ત્યાં જાઉં, આ વખતે ત્યાં જઈશ. એટલે નરસિંહ મહેતા ના રૂપમાં ભગવાન કહે છે કે હું તમારો ગોર, તમારો યજમાન છું, તમે હાલો, આવો. ગોર મહારાજ માન્યા નહીં. ગોર મહારાજે એક ચિઠ્ઠીમાં લખી, તું મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. આમ કંઈ ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠી મહેતાજીને આપી. મહેતાજીના રૂપમાં ભગવાન બોલ્યા કે આટલો જૂનો સંબંધ આમ ન કાપી નાખો, મહેરબાની કરો. આપણો વર્ષો પેઢી દર પેઢીનો સંબંધ છે, આમ ન તોડી નખાય. જગતમાં બધું તોડજો, કોઈથી સંબંધ ન તોડતા હો, આ યાદ રાખજો. કોઈ દિવસ કોઈથી સંબંધ ન તોડવો. પણ ગોર મહારાજે તોડી નાખી. ભગવાનને મનમાં થયું કે મારા ભગતની હાલત તો જુઓ, ખુદ પોતાના જ ગોર સંબંધ રાખવા તૈયાર નથી. ત્યાંથી મારા હરિ આગળ આમ ચાલ્યા. રસ્તામાં એક બ્રાહ્મણ ખેતરેથી આવતા હતા. મહેતાજીના રૂપમાં ભગવાન એટલું બોલ્યા કે ગોર મહારાજ, મારા પિતાનું શ્રાદ્ધ છે, વિધિ કરાવવા પધારો ને. એટલે એ ખેડૂત બ્રાહ્મણે કીધું કે આવું તો ખરો, પણ મને વિધિ કરાવતા આવડતી નથી, વેદ મંત્રો ભણ્યો નથી, શાસ્ત્રનું કંઈ જ્ઞાન નથી, હું આવીને કરું છું? હું તો જો ખેતી કરું છું, મજૂરી કરું. એટલે ભગવાન કહે કે આવડે ન આવડે એ બધું પછી જોઈ લે. હું તમે ખાલી આવા તૈયાર છો? ભાઈ આવા તૈયાર છું, પણ આવીને કરું છું. ભગવાન કહે જો આવા તૈયાર હો તો ખાલી તમારું મોઢું ખોલું. અને એ બ્રાહ્મણે પોતાનું મુખારવિંદ આમ ખોલ્યું અને ભગવાને પોતાની આંગળી તે બ્રાહ્મણના મુખમાં મૂકી. મારા વાલા ભાઈ બહેનો, 4 વેદ અને 6 શાસ્ત્રો, 18 પુરાણ એ બ્રાહ્મણના ગળામાં આવીને બેસી ગયા. અરે એ બ્રાહ્મણને ભગવાને પરમ વિદ્વાન બનાવી દીધા. અને એ બ્રાહ્મણને લઈને દ્વારકાધીશ પોતે મહેતાજીનું રૂપ લઈને નરસિંહ મહેતાના ઘરમાં આવ્યા અને શ્રાદ્ધની વિધિ શરૂ કરાવી. તમે વિચાર કરો, નરસિંહ મહેતાના પિતૃએ કેવા પુણ્ય કર્યા હશે કે સ્વયં ભગવાન શ્રાદ્ધ કરાવવા માટે બેઠા છે. ભગવાન પોતે પિંડ દાન કરી રહ્યા છે, તર્પણની વિધિ કરાવી રહ્યા છે. ઋષિ કહે છે આ બાજુ બપોરના 12:30 વાગ્યો અને આખી નાત જમવા માટે આવી. ઓચિંતી આખી નાત આવી એટલે માણેકભાઈ તો ડઘાઈ ગયા કે સારું કરશું શું, આપણી પાસે કાંઈ છે નહીં ને આવડી મોટી નાત જમવા આવી ને સારું કેમ જમાડશું? એટલે ભગવાન કહે ચિંતા ન કરો, બધા માટે રસોઈ પાછળ તૈયાર થઈ ગઈ છે, પણ પીરસશું શેમાં? તો કે કોઠાર ખોલો. માણેકભાઈએ કોઠાર ખોલ્યો ને તો આવડા ઓનાના 700 બાજોટ, 700 થાળી ને 700 વાટકાઓ નીકળ્યા.
માણેકબાઈ તો વિચારમાં પડી ગયા કે આટલું બધું ક્યાંથી આવ્યું. ભગવાન કહે બધો જવાબ આપીશ, અત્યારે ખાલી પીરસવા માંડો. અને એ વખતે મારા ભાઈ બહેનો આખી નાત બેઠી છે અને ભગવાન દ્વારકાધીશે પીરસ્યું છે. 56 ભોગ થાળીમાં પીરસવામાં આવ્યા. નાગર નાથના લોકોએ કીધું કે આવી રસોઈ આજ સુધી ભારી નથી. ખાવાની તો ક્યાં વાત કરી, જોઈએ પહેલી વખત સુગંધ તો જુઓ. આહા હા, માલપુઆ છે ને, મોહનથાળે છે ને, બુંદીએ છે ને, હલવોય છે. 3 પ્રકારના તો શાક હતા, 2 પ્રકારના પાપડ હતા મહારાજ, 2 પ્રકારના ભજીયા હતા, ગોટાય હતા ને ભજીયા હતા, 2 પ્રકારની ચટણીઓ અને રસોઈ તૈયાર થઈ. આહા હા મહારાજ, આખી નાત જમવા બેઠી અને બધાને ભગવાને પોતે મહેતાજીના રૂપમાં આમ પીરસ્યું. આખી નાત જમવા બેઠી. જમતા જમતા બધા મોઢામાં આંગળા નાખી ગયા કે હારું આવી રસોઈ આજ સુધી કોઈ જમાડી નથી. કેટલીય નાત થઈ પણ આવી નાત આજ સુધી કોઈ કરી નથી. અને આખી નાત આમ જમવા બેઠી અને એમાં અડધે જમણવાર પહોંચ્યો. દાળ ભાત હજી તો આમ આવ્યા ત્યાં મહેતાજીના રૂપમાં મારા હરિએ એક નાગરને 8 સોના મહર આપ્યું. 8 સોના મહર એકને ભોજન દક્ષિણાના રૂપમાં આપી અને પછી હરિ એટલું બોલ્યા કે જમીનો ને એટલે આજે થાળી વાટકા છે ને એ મહેરબાની કરીને બહાર ઉકરડામાં નાખતા જાજો. એટલે 1-2 નાગરોએ કીધું નરસિંહા હોનાના છે, હોનાના, આમ કઈ ઉકરડામાં નાખી દેવાય? તને વાંધો ન હોય તો મારા ઘરે લઈ જઈએ. ભગવાન કહે આમે ઉકરડામાં જ નાખવાના છે, ઘરે લઈ જજો, મને શું વાંધો નહીં. પણ હું તમને ન કહી શકું. હું તમને જો કહું ને કે ઘરે લઈ જાજો, તમે જ ગામના લોકો, નાતના લોકો એમ કહો કે જો હેઠા વાસણ આપ્યા દાનમાં, આમે ઉકરડામાં નાખવાના, તમને મન પડે એમ કરજો. એટલે હજી તો દાળ ભાત આવ્યા હતા, શરૂ નતા થયા. એમાં બધાને વિચાર આવ્યો કે ક્યાંક વિચાર બદલાઈ ગયો અને ક્યાંક યાદ આવી ગયું કે બધા હોનાના થાળી વાટકા છે. ક્યાંક એમ કહી દીધું કે હાથ ધોઈને એમને નીકળી જાઓ, થાળી વાટકા પર યાદ રાખતા જાજો. આવું કદાચ કહે એની પહેલાં એક કામ કરો, દાળ ભાત રસ્તામાં ખાઈ લેવું. આમ વિચાર કરીને હજી દાળ ભાત ચાલુ નતા થયા, બધા થાળીઓ ઉપાડીને હાલવા માંડ્યા. સૌથી પહેલી બુફેની શરૂઆત જુનાગઢમાં થઈ હતી. હાલતા જાય ને ખાતા જાય, હાલતા જાય ને ખાતા જાય, હાલતા જાય ને ખાતા જાય. સૌથી પહેલું બુફે જુનાગઢમાંથી. મહારાજ એમાં એક બાપ દીકરાએ તો એટલું ખાધું હતું. બાપા કહે દીકરા મારા પગમાં જોતો, મેં ચંપલ પહેર્યા હે કે નથી પહેર્યા, નીચું વળાતું નથી. તો છોકરો કહે કે મારાથી ક્યાં વળાય, હું તમારી ચોટલી જોતો હાલ્યો આવું. એમાં એક છોકરો બાપાને કહે બાપા હજી મારે ભાત ખાવાનો તો બાકી હતો કે ભાત ઘરે જઈને ખાજે. આ મહેતાજીનો ક્યાંક વિચાર બદલાઈ ગયો ને તો થાળી વાટકા પાછા મુકાવશે. હાલી હતી આખી નાહાત. મહારાજ આમ થાળીઓ લઈને રસ્તા વચ્ચે ખાતા હાલતી હતી અને એમાં એ બધા વાતું કરતા હતા કે 8 સોના મહર દક્ષિણા આપી જમવાની. એટલે ઈ ગોર મહારાજનો જે દીકરો હતો ને, જે ગોર મહારાજ વિધિ કરવા નતા આવ્યા, એમનો દીકરો સાંભળી ગયો ને ઈ ગોર મહારાજ પાસે ગયો કે દાદા આજે તમે વિધિ કરવા ન ગયા, અરે આજે 8 સોના મહર ભોજનની દક્ષિણા આપી, વિધિની કેવી દક્ષિણા આપત. અને એ વખતે મહારાજ ગોર મહારાજ દક્ષિણા લેવા આવ્યા એટલે ભગવાને કાગળ બતાવી દીધું કે તમે પોતે જ લખી દીધું હતું કે આજથી તું યજમાન નહીં ને હું ગોર નહીં, હું તો તમારી પાસે આવ્યો હતો, આ તમે જ લખ્યું, જો વાંચો. અને એ વખતે ગોર મહારાજે ચીઠી ફાડી નાખી અને કીધું કે નરસિંહ જો સાંભળ,
પાણીમાં આમ લાકડી મારીએ ને તો કે પાણી જુદા ન પડે. તારા બાપની વિધિ મારા બાપાએ કરાવી હતી, તારા દાદાની વિધિ મારા દાદાએ કરાવી હતી. પેઢી દર પેઢીનો આપણો સંબંધ છે. હું તારો યજમાન, હું તારો ગોર છું અને હંમેશા રહીશ. એટલે ભગવાને કીધું કે હાવ સાચી વાત છે, તમે ગોર છો ને રહેજો જ. પણ હવે આ વર્ષે તો વિધિ થઈ ગઈ છે, આવતા વર્ષે હું તમને બોલાવીશ. ગોર મહારાજ ત્યાંથી આમ નીકળી ગયા. એટલે ભગવાનને વિચાર આવ્યો કે બ્રાહ્મણને નારાજ કરવા એ ઠીક નહીં. ભગવાને પાછા બોલાવ્યા અને એ બ્રાહ્મણ દેવને 8 સોના મહર ભગવાને દક્ષિણા આપી અને વિદાય કર્યા છે.